નમસ્કાર ટીવી9 સમાચારો સાથે હું છું કોમલ। અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી કે જ્યાં ન્યૂ રાણીપ વિસ્તારમાં આવેલા આશ્રયના લોકોએ હલ્લાબોલ કર્યો છે। આશ્રય 9 અને આશ્રય 10ના લોકોએ બિલ્ડર વિરુદ્ધ હલ્લાબોલ કર્યો છે। તો બિલ્ડર કેવલ મહેતાએ લોકો સાથે છેતરપિંડી કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। બિલ્ડિંગની બીયુ પરમિશન અને ફાયર સેફટીના નિયમોનો અભાવ જોવા મળી રહ્યો છે। દિવાળી દરમિયાન બિલ્ડિંગને સીલ કરવામાં આવ્યું હતું, તો પેનલ્ટી ભર્યા બાદ મકાન વેચ્યાના 3 વર્ષ બાદ પણ સોસાયટીમાં કામ થઈ રહ્યા નથી અને વેચાણ વખતે જે શરતે આશ્રય સોસાયટીમાં સતત વિવાદ ચાલી રહ્યો છે। આ સોસાયટીની અંદર જે વિવાદ આ સોસાયટીમાં શું વિવાદ ચાલી રહ્યો છે? ક્યાં મહિના રહીશો પરેશાન પૂરા નથી। આ સોસાયટીમાં મને આવીને 1 વર્ષ થયું છે। આ સોસાયટીમાં હું જે બ્લોકમાં D1 703 માં રહું છું, વારે ઘડે લિફ્ટના પ્રોબ્લેમ થાય, સર્વિસ કરીને જતા રહે, હજુ પ્રોબ્લેમ પરમનન્ટ સોલ્વ નથી થયા। બરાબર છે, પાર્કિંગ હજુ પ્રોપર થયું નથી। બીજા એવા ઘણા નાના પોઈન્ટો છે જે પૂરા એની આજે મીટિંગ કરી છે તો એ પ્રોપર જવાબ મળતા નથી। સમસ્યા આવી રહી છે? 2 વર્ષથી અહીંયા રહી રહ્યા છો। સમસ્યા ઘણી બધી છે મેડમ। ઓલરેડી અત્યારે રોડના પ્રોબ્લેમ છે, બીયુ પરમિશન છે, પ્લસ અમને જે કાગળિયા પ્રોપર આપ્યા નથી કે અમારા પેપરના ડોક્યુમેન્ટ્સ મકાનના કાયદેસરના જે અમારે કાગળિયા લેવાના એ પણ અમને મળતા આવે। બીજા મને બ્રોશર્સ પ્રમાણે અમને બ્રોશર પ્રમાણે જે કામ અપાયું છે પ્લાન મુજબ જે બી ટોટલી કામ થયું નથી, એમાં ઘણા કામ બાકી છે જે અમે કામ એના જવાબ લેખિતમાં માંગીએ છીએ, તેમ છતાં આપતા નથી। બિલ્ડરનો શું જવાબ હોય છે? બિલ્ડરનો જવાબ આવતો જ નથી, જરાય જવાબ આપવા તૈયાર નથી થતો। ક્યારે એક થઈ જશે છેલ્લા 3 વર્ષથી કહે છે કે થઈ જશે, પણ ક્યારે જવાબ આપ્યો જ નથી હમણાં હજુ સુધી। જયારે છે ને ધક્કા જ ખવડાવે છે, કેબલભાઈને મળો તો કેબલભાઈને મળીએ છીએ તો કેબલભાઈ કોઈ જવાબ જ આલતા નથી। એ એવું કહે છે કે તમે એક લિસ્ટ આપો। એવા અમે કેટલાય લિસ્ટ આપ્યા કે એમાંથી 95% કામ પૂરા થઈ ગયા છે અને 20% બાકી છે, જોવાય નથી આવતા જગ્યા ઉપર। અને અહીંયા દર વખતે કહે કે હું 15 દિવસ પછી આવીશ ને 20 દિવસ પછી આવીશ। અત્યારે પણ બિલ્ડરની શું તકલીફ છે? H અને H1 ની બંને લિફ્ટ અલગ કરી છે બિલ્ડરે, ખબર નહીં કેમ એને અલગ કરી, એનું રીઝન કઈ આપવા રેડી નથી। શું તકલીફ આવી રહી છે અહીંયા? પાર્કિંગની વ્યવસ્થા નથી, કોઈ વ્યવસ્થા છે, જવાબ જ નથી આપતા। બિલ્ડર ભાગી રહ્યા છે, ભાગી જાય છે અત્યારે। હા, બિલ્ડર જવાબ નથી આપતા, કોઈ જવાબ નથી મળતો। કોઈ જવાબ નથી આપતો તો આ જો હાલ બિલકુલ બતાવો, શું કહેવું છે તમારું? મેડમ, જો તમે આ વસ્તુ જોશો, અહીંયા ગાર્ડન છે અને એકચ્યુઅલી અત્યારે તમે ગાર્ડનની ક્વોલિટી તમે તમારી સામે જોઈ શકો। મેઇન પ્લાન બતાવો। આ બેઝિક પ્લાન છે, બંને આ વચ્ચેનો તમે ઉભા જોઈએ છે। હવે અહીંયા ઓડિટોરિયમ હોલ કીધો છે, બિલ્ડરે પૈસા લઈ લીધા છે, ફેસિલિટી નથી આપતી, કામ નથી કરતું, હોલ બધું કીધું છે પણ બનાવ્યું નથી, જવાબ નથી આપતા, કશું કરતા નથી। આ છે તમે જોશો, મેન ગેટ નથી બનાવડાવ્યો છે, મેન ગેટ નથી। બિલ્ડરે પૈસા લઈ લીધા છે અને પછી અહીંયા કોઈ દરકાર નથી રાખી, જરાય દરકાર રાખી નથી એમણે। અને પણ કામ આજે આખું બધું બાકી છે એ કરવા માટે પણ ક્યારે બોલતા નથી। મારા સ્વિચ બોર્ડમાં પાણી ઉતરે છે, ચોમાસામાં કમ્પ્લેન કરી, હજુ સુધી એ લોકોએ કમ્પ્લેન સોલ્વ નથી કરી। ધાબામાં તિરાડો પડી છે, પણ ધાબામાં તિરાડ પડી છે, કેટલા વર્ષ જૂની આ બિલ્ડિંગ છે તો તિરાડ થઈ છે? અમે રહેવાય, હજુ પેલું ફાયરનું કઈ કામ નહીં થયું, કઈ આગ લાગે કઈ બી થાય તો શું થાય? અચ્છા, ફાયરનું કામ નથી થયું અહીંયા? ફૂડ પાર્કિંગ આપ્યા છે, એમાં 2 ગાડી આવે, પૈસા લીધા છે પાર્કિંગના 1 લાખ। અચ્છા, ફાયરને લઈને શું તકલીફ છે? હજુ સુધી ફાયરનું કામ પૂરેપૂરું બાકી છે, એ હજુ સુધી ચાલુ કરવામાં આવ્યું નથી, ના કોઈને એનું બતાવવામાં આવ્યું છે કે ફાયર કેવી રીતે ચાલુ કરવું। બીજું પરમિશન હજી સુધી આવ્યું નથી। હું 7મા માટે રહું છું, હવે 7 મારા 2 નાના છોકરા છે, મરી જશે, પડી જશે, તેની જવાબદારી બિલ્ડર લેશે। હજી સુધી અમે ગ્રીલ નથી ને કહી શકતા, બીજું પરમિશન આવી નથી। ચલો 1 2 3 4 એમ જો સમસ્યા કેવી હોય તો ખૂબ ટૂંકમાં બતાવો સ્પષ્ટતાથી કે આ બિલ્ડિંગમાં શું તકલીફ છે। હું મુદ્દા મેઇન કહી દઉં। પહેલો છે કે સોસાયટીનો ગાર્ડન એમેનિટીઝમાં, બીજો છે કે ગેટ જે હજુ સુધી થયો નથી, ત્રીજો છે કે પાર્કિંગનું કોઈ હજુ સુધી નહીં। ફાયર સેફટી તો હવામાં જ છે, ઘરના અંદરના કામ છે એ તો બાકી અધૂરા જ। આટલી મોટી સોસાયટીમાં એક જ બોર છે, 800 ફ્લેટ છે આ સોસાયટીમાં। તમે સીસીટીવી નું બી કામ નહીં થયું, બધું હજુ બાકી જ છે, તમે એમિનિટીઝમાં મલ્ટીપર્પઝ હોલ દેખાય છે તમને, અહીંયા કોઈ દેખાય છે? અહીંયા છે એકચ્યુઅલમાં મલ્ટીપર્પઝ હોલ। કેટલા લાખ અહીંના ફ્લેટના ભાવ તમે લોકો ખરીદ્યા હતા? 28 લાખથી ચાલુ થઈને અલગ 40 સુધી 40 લાખ રૂપિયા લીધેલા છે। 40 લાખ રૂપિયા અને કોઈ કામ કઈ રીતે અહીંયા જે પરિસ્થિતિ થઈ રહી છે અને એના કારણે આ પરિસ્થિતિ માત્ર 1 દિવસથી નથી, આ કાયમ દર વખતે દર 2 મહિને અહીંયા આ જ પ્રકારની માથાકૂટ થાય છે।
ઘર્ષણ થાય છે આ વખતે ઘર્ષણ મોટા પાયે થઈ રહ્યું છે અને જે વિવાદ છે તે વિવાદ વકરી રહ્યો છે સીધા દ્રશ્યો જુઓ કે કયા પ્રકારે અહીંયા વિવાદ થઈ રહ્યો છે ઘર્ષણ થઈ રહ્યું છે માત્ર ને માત્ર આ બિલ્ડરની બેદરકારીના કારણે પરિસ્થિતિ આ હદ સુધી આવી છે કે અહીંના સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે સ્થાનિકો વચ્ચે મારામારી થઈ રહી છે બિલ્ડર જવાબ નથી આપતા કેવા પ્રકારની પરિસ્થિતિ છે સ્થાનિકો વચ્ચે લડાઈ થઈ રહી છે બિલ્ડર જવાબ નથી આપી રહ્યા બિલ્ડરની જવાબદારી છે આ બધી બબાલ ના થાય અને શાંતિપૂર્વક જળવાઈ રહે પણ એમની જવાબદારી લેતા નથી બિલ્ડર પોતાની જવાબદારી પૂરી કરેલ નથી જેના કારણે મેમ્બર હેરાન થાય છે સિક્યોરિટીના નામે ગુંડા રાખેલા છે ગુંડા રાજ ચાલે સિક્યોરિટીના નામે આપ જુઓ કે કઈ રીતની માથાકૂટ અહીંયા ચાલી રહી સિક્યોરિટી મેમ્બર બંનેમાં ચેન્જ કરવાના છે બંને ભેગા કરી નાખ્યા જો પાછું જુઓ કઈ રીતની જે પરિસ્થિતિઓ છે પરિસ્થિતિ આપ જુઓ કે કઈ રીતે અહીંયા એક વિવાદ છે તે વિવાદ ચાલી રહ્યો છે માત્ર ને માત્ર બિલ્ડરની બેદરકારીના કારણે અહીંયા જે વિખવાદ છે વિખવાદ થઈ રહ્યો છે વાત માત્ર એટલી છે કે જે વાતના પૈસા માંગવામાં આવ્યા હતા જે વાતના પૈસા આપવામાં આવ્યા હતા તે વાત અહીંયા થઈ નથી અને બિલ્ડરના સિક્યુરિટીમાં કહેવાતા માણસો સ્થાનિક લોકોને જ મારી રહ્યા છે તમારી સિક્યુરિટી તમને જ મારી રહી છે અમારી સિક્યુરિટી અમારી ઉપર જ બધું પ્રેશર કરી રહ્યું છે બિલ્ડર જે ભાગી રહ્યો છે એની પર કોઈ એક્શન લેવામાં નથી આવતા બિલ્ડર અમને વાયદા આપીને કરી રહ્યો છે કે જો અમારું કામ હજુ કઈ સક્સેસ થયું નથી સિક્યુરિટી વાળા દાદાગીરી કરી રહ્યા છે અનેક આ જે દ્રશ્યો છે તે આવી રહ્યા છે સિક્યુરિટી અહીંયા જે બિલ્ડર છે બિલ્ડરની સાથે પણ શું તકલીફ અહીંયા શું છે આ રીતે તમે એના સ્થાનિકો સાથે કેમ ઘર્ષણ થઈ રહ્યું છે એક સેકન્ડ મેં નહીં બતાવ્યું સ્થાનિકો સાથે કેમ ઘર્ષણ થઈ રહ્યું છે એકચ્યુઅલી ઘર્ષણ અત્યારે આ બધું કોમન સિક્યુરિટી વાળા તો હાથ ઉપાડ્યા મને માર્યો છે એને મારા ભાઈને હાથ ઉડાયો હું એને ધક્કો મારવા ગયો એને પહેલા હાથ ઉપાડ્યો સિક્યુરિટી હોય છે સોસાયટીમાં રહેતા સ્થાનિકો માટે સ્થાનિકોની સુરક્ષા માટે આ એવો નવાઈનો ફ્લેટ છે કે અહીંની સિક્યુરિટી અહીંના સ્થાનિકોને મારી રહી છે અહીંના મેમ્બરોને મારી રહી છે અને બિલ્ડરને છાવરી રહી છે તો આખરે આ સિક્યુરિટીનો શું કામ આ સીધા જે ઘર્ષણ છે તે જોવા મળી રહ્યા છે આખરે આનું કોઈ નિરાકરણ છે તે આવવું જરૂરી છે કેમેરામેન દીપક સાથે કિંજલ મિશ્રા TV9 અમદાવાદ અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં આવેલા આશરે 9 અને 10ના દ્રશ્યો કે જ્યાં બિલ્ડરની સામે હલ્લાબોલ કરવામાં આવ્યું પરંતુ હવે પરિસ્થિતિ વણસી છે અને સ્થાનિકો વચ્ચે અને સિક્યુરિટી ગાર્ડ્સની વચ્ચે પણ બબાલ શરૂ થઈ ચૂકી છે